હેલો ગાઈસ, સો આજે મેચ છે કોની વર્સિસ જીટી. યસ, એમઆઈ વર્સિસ જીટી છે મેચ, અને મેચ ઇઝ ઓન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. અમદાવાદની અંદર મેચ છે. અમે મેચ જોવા માટે નથી ગયા, બટ અમે પ્રેડિક્શન કરીશું કે આજે મેચ કોણ જીતશે બચ્ચા પાર્ટી. કોણ લાગે છે? જીટી લાગે છે ભાઈ. કેમ જક્ષ, તને જીટી લાગે છે કે આજે મેચ જીતશે? કારણ કે બહુ બધા ફાસ્ટ બોલર્સ છે. વેરી ગુડ. કયા કયા? પ્રસિદ્ધ કૃષ્ણા, હા, પછી રબડા, હા, અને સિરાજ. સિરાજ. સો આ 3 ફાસ્ટ બોલર છે. પ્રસિદ્ધ કૃષ્ણાની 11 વિકેટ છે. પર્પલ કેપ છે નહીં. અંશુલ કાંબોજ પાસે છે અત્યારે 13 વિકેટ સાથે, બટ હી ઇઝ ડુઇંગ વેરી ગુડ બોલિંગ. બીજું શું લાગે છે, કેમ જીતશે? અને શુભમન ગિલે 3 ટાઈમ્સ 50s કરેલી છે અને બહુ મસ્ત બેટર છે. વાહ, શુભમન ગિલની કન્ઝિક્યુટિવ 350 છે ભાઈ, અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તો એ જોરદાર રમે છે. સો બચ્ચા પાર્ટીનું એવું કહેવું છે કે આજે જીટી જીતશે, પણ પાપાનું એવું કહેવું છે કે આજે મુંબઈ જીતશે, બીકોઝ મુંબઈ ઇઝ વુન્ડેડ. ઓલ્ધો જીટીનો રેકોર્ડ બહુ સારો છે. એકચ્યુઅલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ્યારે એમઆઈ સામે રમ્યું છે તો 4 ટાઈમ્સ જીટી જીત્યું છે, અને મુંબઈ હજુ જીતી જ નહીં શક્યું એક બી વાર. સો જીટીનો ઓવરઓલ રેકોર્ડ બહુ સારો છે. આખી ટીમ ફોર્મમાં છે, નો ડાઉટ. પણ મને એવું લાગે છે કે મુંબઈ વુન્ડેડ છે. એમણે ઘણું બધું પ્રૂવ કરવાનું છે. રોહિત શર્મા કદાચ આજે રમી શકે છે, એટલે આજે એ લોકો કમબેક કરશે, અને એ લોકોને ખબર છે કે 5-6 લૂઝ કર્યા પછી કેવી રીતે કમબેક કરવું. સો આઈ ગેસ મારું પ્રેડિક્શન છે મુંબઈ, અને બચ્ચા પાર્ટીનું પ્રેડિક્શન છે જીટી. તમારું શું પ્રેડિક્શન છે, અમને જણાવો.